સ્વામિનારાયણ. સ્વામી, બાર જોબન પગી આપને મળવા આવ્યા છે. મંદિરના કોઈ સમાચાર લઈને આવ્યા છે? એ તો સ્વામી કંઈ ખબર નથી, પણ તમને મળવું છે એવું કીધું છે એમણે. અરે ભગુજી, કેવી મારા મહારાજની લીલા છે. એક સમયનો ડાકુ લૂંટારો આ જોબનભાઈ આજે સત્સંગ તરફ વળી ગયા છે હા સ્વામી. અને મંદિરના કામમાં કેવા પરોવાઈ ગયા છે. ભગવાનના શરણે તો બધા સરખા છે. જાઓ, બોલાવો એમને. જી સ્વામીજી. આવો જોબન પગી. અરે જોબન બાપુ, બેસો. અરે બાપુ, અહીં ઓરા બેસો ને. અરે સ્વામી, હું અહીંયા. ભગવાન સ્વામિનારાયણને જે ભજે એ બધાય સરખા. અને સાધુ થઈને હું માણામાં ભેદ કરું ને બાપુ, તો મારી સાધુતા લાજે. અને હું તો માળી છું, માલિક તો ભગવાન છે. માટે બેહો, આય બેહો ઓરા. હા, આવો. બધું બરોબર તો છે ને? સ્વામી, બોલો બોલો ભાઈ, કેમ આવવાનું થયું? એ તો એમ જ અહીંથી જાતો તો થયું તમારા દર્શન કરતો જાઉં. તે હારું કર્યું ને આવ્યા. જોબનભાઈ, આપના ચહેરા પરની શંકા મને સ્પષ્ટ વંચાઈ રહી છે. તમે કાંઈ પણ ચિંતા કર્યા વગર મને બધું જ સ્પષ્ટ કહી શકો છો. સ્વામી, શંકા તો છે, પણ તમારા જેવા મોટા મહાત્મા હારે કેમ વાત કરાય એ આવડતું નસ. આપણે બધાય એક જ માટીમાંથી ઘડાયેલા છીએ. માટે કયો. તો સ્વામી, વાત એમ છે, મારો એક ભેરું છે, એટલે હતો પણ હવે નથી. એટલે જીવે છે હજુ, પણ અરે જોબન બાપુ, તમે હવે ભગવાનના શરણે છો. નિશ્ચિંત થઈને વાત કરો. બસ લ્યો સ્વામી, મારે આટલું જ જોઈતું હતું. હવે હું તમને માંડીને વાત કરું છું. કરો. જુઓ સ્વામી, હું પહેલા કયો મોટો ડાકુ ગુંડો હતો. એ આ મલકથી લઈને તમે હંદાય મલકમાં પૂછો કે ન પૂછો, આ જોબન બાપુનું નામ પડે એટલે હંદાયના ધોતિયા ઢીલા થઈ જતા. તમ તમાર વાત ચાલુ રાખો. એ સ્વામી, મારું મૂળ કામ લૂંટવાનું ને ચોરી કરવાનું ને એવું બધું. પણ સ્વામી, આ કામ એકલા હાથે થાય? હે સ્વામી, એકલા હાથે થાય? એકલે હાથે ઈ કામ ન થાય. હા, એકલા હાથે ન થાય સ્વામી. એટલે અમારી આખી ટોળકી હોય. હા સ્વામી, આખી ટોળકી હોય અમારી. જે મલક લૂંટવાનો હોય ત્યાં અમારા પહેલા 5 ખબરી પહોંચી ગયા હોય સ્વામી. 5 ગામમાં કોણ મોટું કોણ નાનું અને કોની તિજોરીમાં કેટલું નાણું એ હંદુએ જાણવાનું કામ અમારા ખબરીનું સ્વામી. અને આવા મારા નહીં તો 52 ખબરી હતા સ્વામી. 52. જી પંથકમાં જાવું હોય ત્યાં પહેલા ઈ જાય. ઈ પહેલા હંદુએ જાણી આવે. બરાબર. ઈ એકાદ ઘોડું લઈને જાય ને એકાદ નાનું ઘર ભાંગે. હે? નાનું ઘર? એમાં એવું છે ને સ્વામી, નાનું ઘર ભાંગે ને તો ગામવાળા સામેથી વાતો કરે કે હારું થયું ફલાણાનું ઘર ન ભાંગ્યું, નહીં તો સોર માલામાલ થઈ જાત. ઈ વાત સાચી.
અને આ હંધુ એ સાંભળવા વાળા હોય અમારા 2 રૂપિયા. બરાબર. સ્વામી લાગે અસલ વેપારી જેવા હો, પણ હોય અમારી જમાત ના. વાહ જોબન બાપુ વાહ. અને આ મારા 52 ખબરી 100 અને 2 રૂપિયા. હા હા. આ હંધાઈના વાવળ સીધા મારી હારે પુગાડે ઈ મારો ખાસ માણસ. એટલે આજે મારે તમને જેની વાત કરવી છે ને, ઈ મારા જૂના બેરુ રૂડિયાની. હવે સમજો, તમારા કોઈ અંગતની વાત લાગે છે. સ્વામી હવે અંગત તો નથી, પણ તમને કહું, આ રૂડિયો એટલા તમે આમ જુઓ તો અસલ પાણાનો બનેલો હો. શું વાત કરો છો? એના બાવડા એટલે વડલાનું થડ જોઈ લો સ્વામી, વડલાનું થડ. હા સ્વામી, મારા ઘીરે આવે ને એ સિવા આ શરીર પર કદી લુગડું ન પહેરે. એના પગ એટલે ગોની સાંભળી. કાંટા ઉપર પડે તો એ કાંટો એ ભાંગી નાખે સ્વામી, કાંટો. હું વાત કરો છો બાપુ? હા સ્વામી, એના વાળમાં બોયડી વાવો ને તો બોયડી એ હુકાઈ જાય. બોલો સ્વામી. એવો જંગલનો જોગી અને બકાસુર જેવો વિકરાળ હો. અને ગમે એ પંથકમાં આમ હાલતો ઈ પોકી જાય. અને એટલે સ્વામી મેં એટલે જ એનું નામ પાડ્યું છે રૂડિયો રખડું. વાહ જોબન પગી વાહ. સાંભળવામાં તો બહુ ભયાનક માણસ લાગે છે. માણા સ્વામી? અરે ઈ તો રાક્ષસ છે સ્વામી, રાક્ષસ. રાક્ષસ? હા સ્વામી, અમે ત્યાં હાલ્યો આવતો હોય ને તો લાગે જાણે યમરાજનો કાળ આવે છે. અરે સ્વામી, જંગલમાં કાચિંદા અને ગરોળી તો એમ ખાય કે જાણે સિંગ ચણા. બોલો. શું વાત કરો છો બાપુ? નાગને પકડીને સ્વામી, તમને સુખ ચડતી તો ન કહું હો, કેમ કે આગળની કથની તો આનાથી ખરાબ છે. હવે તમને મારી પરવાનગી મળી ગઈ છે બાપુ, માટે હવે આખી કથા કયો. સ્વામી, અમારો રૂડિયો એટલે જંગલનો જન હો સ્વામી. દિવસે એને જુએ તો લોકો બી જાય, તો પછી રાત્રે જુએ તો શું હાલ થાય. દારૂ, ગાંજો, ચલમ, અફીણ કાંઈક કહેતા કાંઈક નશા કર્યા રાખતું હો.
અને એની આંખો જોવો સ્વામી તો આખો દિવસ લાલ ચોળ. બોલો. ને સ્વામી નીંદર આવો ને નીંદર તો ગમે ત્યાં પથરા માથે ઊંઘી જાય. હું વાત કરો છો બાપુ? અરે સ્વામી પાંદડું એ હાલે ને તો એની આંખ ખુલી જાય હો. એવો કઠણ કાળ હતો મારો સેવક. હા, હું કહું તો એનો દિવસ અને હું કહું તો એની રાત. બરાબર. મારી અનેક લૂંટમાર રૂઢિઓ મારી આગળ. અને સ્વામી મને મારવા આવે ને એ હંધાય ગા પહેલા ઈ ખાય અને પછી એ ગા કરવા વાળાને મારી નાખે. સ્વામી મારી આ પંથકમાં જેટલી બીક હતી ને એમાં મને ખભો આપવા વાળો આ રૂડિયો. અરે સ્વામી એક વાર તો ગાયકવાડ સરકારે મારા માથે ઇનામ જાહેર કરેલું. હું વાત કરો છો બાપુ? હા સ્વામી. એમ? અને પછી તો જંગલમાં ટુકડી ને ટુકડી મને ગોતવા આવે. હા. પણ સ્વામી જ્યાં વડતલના ઝાપે પૂકે ને ત્યાં રૂડિયો, મારો રૂડિયો હો સ્વામી, ઊભો જ હોય. એમ? તીર કામઠા અને પથ્થર ગોળા અને ભાલા ફેંકીને આવ્યો નથી કે માર્યો નથી, આવ્યો નથી કે માર્યો નથી. એમ કરતા કંઈક ને મોતને ઘાટ ઉતાર્યા છે સ્વામી. અને એના કારણે સ્વામી મારી વાહે કોઈ ઇનામ લેવા હજુ આવ્યું નહીં. આખી સેના સામે એકલો લડી જાય એવો પહાડી હતો મારો રૂડિયો રખડું. હતો એટલે હવે ગુજરી ગયો? ના ના સ્વામી, ગુજરી નથી ગયો, પણ આજ જાય કે કાલ કંઈ કહેવાય નહીં હો. અને મારું અહીં આવવાનું કારણ પણ એ જ છે સ્વામી. હું સાંભળું છું જોબન બાપુ. સ્વામી મને તો સ્વામિનારાયણ ભગવાન મળી ગયા અને મારો ઉદ્ધાર થયો હો. પણ સ્વામી મારી વાહે મારી હાટુ જેણે પાપ કર્યા એમાં સૌથી વધારે આ રૂડિયો ઈ આજ મરણ પથારીએ પડ્યો છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામી. જંગલમાં જનાવર, પંખીડા અને માણાને માર્યા પછી આજે ખુદ મરવાના ખાટલે પડ્યો છે સ્વામી. એવું તે શું થયું એને? સાંભળશો તો કાળજું કંપી જાય સ્વામી. અત્યારે એના આખા શરીરમાં ઘારા પડી ગયા છે, ઘારા. અને ઈ ઘારામાં જીવડા ખતબદે છે. અત્યારે એને જ્યાં હુડાયો છે ત્યાં પથારીમાં એ તમે જ્યાં જોવો ને ત્યાં જીવડા જ હોય. આ જીવડા એનું માંસ ન ખાય એટલે સેવક બીજું માંસ ભરશે. પણ ઈ માંસને લીધે એ એવો હળી ગયો છે અને એવો ગંધાય છે કે આજુબાજુમાં બીજા 2 ઘર માંદા પડી ગયા છે સ્વામી. 2 આખા શરીરે પરું થઈ ગયું છે. આંખો ઓગળતી નથી, કાને સંભળાતું નથી ને હાથ પગ હંધુએ ખવાઈ ગયું છે. એક સમયે અમારી ટોળકીમાં કોઈને તલવારનો ઘા વાગ્યો હે ને તો ઈ માણસ
જંગલની વનસ્પતિથી ઘા ભરી દેતો, આજ એનો ઘા ભરવા વાળો કોઈ નથી. જોબન બાપુ ક્યાં છે અત્યારે? શું હું એને મળી શકું? અત્યારે તો બામરોલીના પેલા ડખા પગી છે ને, હમ. ન્યા છે. પણ સ્વામી, તમે એને જોઈ નહીં શકો. અરે બાપુ, આખરે આપણે બધાય મળમૂત્રથી ભરેલા છીએ. હા સ્વામી. ચાલો જોબનભાઈ, એને મળવા જઈએ. અને ભગવાન સ્વામિનારાયણનું નામ લેશે ને તો એનુંય ભલું થશે. પણ એને આજ સુધીથી કોઈનું ભલું કર્યું જ નથી સ્વામી. જોબન બાપુ, લૂંટારો તો વાલ્યો પણ હતો, પણ એણે જ વાલ્મીકી બનીને રામાયણ લખીને. હા સ્વામી. લૂંટારા તો તમે હતા, પણ તમને ભગવાનના ચરણ તો મળ્યા જ ને. હા સ્વામી. એમ રૂડિયા રખડુને એક તક તો મળવી જ જોઈએ. તમે કહો છો એમ થાય તો એના ભાગ્ય ખુલી જાય. હો, હાલો આજે જઈએ. હાલો. પણ સ્વામી, આપણે જઈશું ન્યા સુધી મેં મરી ગયો હશે તો? બાપુ, ભગવાનને એને જીવાડવાની ઈચ્છા હશે ને તો એ ચોક્કસ જીવતો હશે. આપણે એને જરૂરથી મળીશું. ચાલો અત્યારે જ આપણે જઈએ. ચાલો સ્વામી. અરે સ્વામી, આપ પધારો પધારો, બેસો બેસો. જય સ્વામિનારાયણ ભગત. જય સોમનારાયણ સ્વામી. જય સોમનારાયણ. અરે સ્વામી, ધન્ય થયા અમે આપ આવ્યા. મને જોબન બાપાએ હંધી વાત કરી. રૂડિયાને બીજે ઘેર રાખ્યો છે, પણ ત્યાં તો એટલી દુર્ગંધ આવે છે કે તમે રહી નહીં શકો. એને હમણાં જ પાછલે બારણેથી લાવતા હશે સ્વામી. આવી ગયા લાગે છે સ્વામી. હું હમણાં જ આવ્યો. સ્વામી, કમંડળ લાવો મારું, અને એક મહારાજની પ્રસાદીની કંઠી પણ આપો. સ્વામી, રૂડિયો આવી ગયો છે, આપ આવો. સ્વામી આવો. સ્વામી, જોબન બાપુ, તમે આવી ગયા બાપુ? મન મારી નાખો બાપુ, મારી નાખો. આ દર્દ હવે નથી ઝીલવાતો બાપુ. મારવા નહીં, તારવા આવ્યા છે તને. આ બ્રહ્માનંદ સ્વામી તારા દુઃખ મારા મોઢે સાંભળીને તને ઉગારવા આવ્યા છે. સ્વામી,
સ્વામી, મારા ધન ભાગ સ્વામી, મારી તો હવે જીવન કોઈ આશા નથી. મારું મરણ જલ્દી આવે એવું કંઈક કરો સ્વામી, કંઈક કરો સ્વામી, કંઈક કરો. નહીં રૂડિયા, નહીં. મૃત્યુ અને જન્મ આપવા વાળો તો ભગવાન છે, અને અમે તો માત્ર નિમિત્ત છીએ. પણ જો રૂડિયા, તે આ જોબન પગીને ખોટા કામમાં સ્વામી નિષ્ઠા બતાવી છે ને, એ તારો સારો ગુણ છે. પણ તે ખૂબ પાપ કર્યા છે ને, એટલે જ તું આ સજા ભોગવી રહ્યો છે. અને સ્વામી નિષ્ઠાના કારણે તારું મૃત્યુ પણ અટકી રહ્યું છે. પાપ સ્વામી, પાપ તો મેં બહુ કર્યા સ્વામી. અરડા મારીને ખાધા, સૈસલા મારીને ખાધા, મારા માર્યા, લૂંટફાટ કરી, અને બીજું તો રૂડિયા, સ્વામી. જો રૂડિયા, તારા બધા પાપ વિશે મને આ જોબન પગીએ કહ્યું, પણ હવે મને રસ છે તને સારે માર્ગે લઈ જવાનો. જો હું તને આ પીડામાંથી ઉગારું ને, તો શું તારું જીવન સારા માર્ગે લઈ જઈશ? સ્વામી, આ 3 મહિનામાં મેં જેટલા પણ પાપ કર્યા ઈ બધા મારી આંખ સામે જોઈ લીધા. મને 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 તમારા જેવા સાધુની જ શોધ હતી સ્વામી. હવે મને આ મારા પાપના તાપમાંથી છોડાવો સ્વામી. તમે જે માર્ગે ચાલવાનું કહેશો ને, એ માર્ગે હું ચાલીશ. તમે કહેશો ને, દરરોજ તમારા પગ ધોઈને પાણી પીશ સ્વામી. દરરોજ તમારા પગ ધોઈને પાણી પીશ. જો રૂડિયા, મારા પગ ધોવાની તારે કાંઈ જરૂર નથી, પણ તે લોકોને સંતાપ્યા છે ને, એટલે હવે તું જો સાજો થઈ જા ને, તો તારે લોકોની સેવા માટે વડતાલ મંદિરે આવવું પડશે, અને બાકીનું જીવન માત્ર ને માત્ર સેવામાં જ પસાર કરવું પડશે. હું તમને વચન આપું છું સ્વામી, જો હું સાજો થઈ જઈશ ને, તો મારું આખું જીવન હું મંદિરને આપી દઈશ. હું મારું જીવન તમને આપી દઈશ. ભગવાન સ્વામિનારાયણને આપી દઈશ. લોકોની સેવા આપી દઈશ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. એ દિવસે રૂડિયાને પોતાના પાપનું ભાન થયું. બ્રહ્માનંદ સ્વામીએ સાધુત્વનું ઉત્તમ ઉદાહરણ આપ્યું અને મહાપાપી એવા રૂડિયાને સન્માર્ગે દોર્યો. અને એ દિવસ પછી રૂડિયો રખડો 3 મહિનાની અંદર સાજો થઈ ગયો.
અને જીવંત પર્યંત વડતાલ મંદિર ખાતે સેવા કરી.